1999 કાશ્મીરના કારગિલ જિલ્લાના બર્ફીલા પહાડો પર બધું સામાન્ય લાગતું હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં આ વિસ્તારોમાં ઘણી ચોકીઓ અસ્વાસ્થ્ય રીતે ખાલી કરાવવામાં આવતી હતી, કારણ કે ત્યાંનું તાપમાન અત્યંત નીચું રહેતું હતું. જીવવું પણ મુશ્કેલ બનતું, પરંતુ તે જ સમય દરમિયાન પાકિસ્તાન તરફથી આવેલા સૈનિકો અને ઘૂસણખોરીઓએ ગુપ્ત રીતે ભારતીય સરહદની અંદર અનેક ઊંચી પહાડી ચોકીઓ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો. તેમનો હેતુ હતો ભારતના મહત્વના ભાગ પર દબાણ ઊભું કરવું અને વ્યૂહાત્મક લાભ મેળવવો. શરૂઆતમાં કોઈને આ ઘૂસણખોરીની સંપૂર્ણ માહિતી નહોતી. મે 1999 સ્થાનિક ભરવાડોએ પહાડની અજાણી હલચલ જોયા બાદ ભારતીય સેનાને જાણ કરી. જ્યારે સૈનિકો તપાસ માટે ગયા ત્યારે તેમને સમજાયું કે વાત સામાન્ય ઘૂસણખોરીની નથી. અનેક ઊંચી ચોકીઓ પર સહસ્ત્ર દુશ્મન હાજર હતું. આ સમાચાર મળતા જ સમગ્ર ભારતીય સેનામાં ચિંતા ફેલાઈ. ઊંચાઈ પર બેઠેલા દુશ્મને નીચી તરફથી હરાવવું અને દુનિયાની સૌથી કઠિન લશ્કરી કામગીરીનો ગણાય છે. તેમ છતાં ભારતીય સેનાએ એક જ નિર્ણય લીધો: દરેક ચોકી પાછી મેળવવી. ત્યારબાદ ભારત સરકારે ઓપરેશન વિજય શરૂ કરવાનો નિર્ણય કર્યો. દેશભરના બહાદુર જવાનોને કારગિલ તરફ મોકલવામાં આવ્યા. તેઓ જાણતા હતા કે આગળનો રસ્તો અત્યંત જોખમી છે, છતાં દેશની સુરક્ષા માટે તેઓ નિર્ભયતાથી આગળ વધ્યા. આ યુદ્ધ માત્ર જમીન પાછી મેળવવાનું નહોતું. આ ભારતની એકતા, હિંમત અને સૈનિકોનું અડગ મનોબળની કસોટી હતી. બર્ફીલા પહાડો અને કડકડતી ઠંડી, ઓક્સિજનની અછત અને સતત દુશ્મનની ગોળીબાર વચ્ચે ભારતીય જવાનો ઇતિહાસ રચવા જઈ રહ્યા હતા. મે 1999 ભારતીય સેનાને સ્પષ્ટ સમજાઈ ગયું કે દુશ્મન સામાન્ય ઘૂસણખોર નહોતા. તેઓ ઊંચી પહાડીઓ પર મજબૂત બંકરો બનાવીને બેઠા હતા. તેમની પાસે આધુનિક હથિયારો હતા અને તેઓ ઉપરથી નીચે આવતા દરેક રસ્તા પર નજર રાખી રહ્યા હતા. ભારતીય જવાનો માટે સૌથી મોટો પડકાર માત્ર દુશ્મન નહોતો, પરંતુ કુદરત પણ હતી. 16,000 થી 18,000 ફૂટની ઊંચાઈ, ઓક્સિજન ખૂબ ઓછી માત્રે, તાપમાન શૂન્યથી ઘણું નીચે અને બરફથી ઢંકાયેલા પથ્થરો, સાંકડા રસ્તા અને એક મોટું પગલું એટલે હજારો ફૂટ ઊંડી ખીણ. તેમ છતાં ભારતીય સૈનિકો પાછા ફરવાનો વિચાર પણ કર્યો નહીં. દિવસ દરમિયાન આગળ વધવું લગભગ અશક્ય હતું, કારણ કે દુશ્મન ઊંચાઈ જોઈ શકતો હતો. તેથી ભારતીય સેનાએ રાત્રિના અંધકારમાં ચઢાઈ શરૂ કરી. ઘણા જવાનો પોતાના ખભા પર 20 થી 30 કિલો સુધીનો સામાન, હથિયારો અને થોડા બારૂદ લઈને ધીમે ધીમે આગળ વધતા હતા. ઘણી જગ્યાએ તેમને હાથ અને ઘૂંટણના સહારે કડક ચડવા પડતા. બર્ફીલા પવનથી ચહેરા શૂન્ય થઈ જતું, હાથની આગળ પણ જામ થઈ જતી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી. છતાં કોઈએ ફરિયાદ કરી નહોતી. દરેક જવાનના મનમાં માત્ર એક જ વિચાર હતો: દેશની સરહદ પાછી મેળવવી જ છે. આ દરમિયાન ભારતીય તપોખાનોએ સતત ગોળીબાર કરીને દુશ્મનોના બંકરોને નબળો પાડવાનો પ્રયાસ શરૂ કર્યો. બકહોર્સ અને તપોએ ગોળાઓના ધડાકાથી આખી ખીણ ગુંજી ઉઠતી હતી. ભારતીય વાયુસેનાએ પણ મહત્વપૂર્ણ સહાય આપી. અત્યંત કઠિન પરિસ્થિતિમાં પાયલોટોએ દુશ્મનની સ્થિતિઓ પર ચોક્કસ હુમલા કરીને
જમીન પર લડી રહેલા જવાનોનો રસ્તો સરળ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સાચી કસોટી હજુ બાકી હતી. આગળ એક એવી પહાડી હતી જેના પર વિજય મેળવવાનું સમગ્ર યુદ્ધનું વલણ બદલી શકે તેમ હતું. તેનું નામ હતું તોલો લિંગ. આ પહાડી પર કબજો મેળવવા માટે ભારતીય સૈનિકો પોતાના જીવનની સૌથી કઠિન લડાઈ લડવા જઈ રહ્યા હતા. જૂન 1999 કારગિલ યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયું હતું. દુશ્મનો કબજામાં રહેલું સૌથી મહત્વપૂર્ણ ચોકીઓમાંની એક હતી તોલો લિંગ. આ પહાડી પરથી તેઓ ભારતના શ્રીલંકા, લેહ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નજર રાખી શકતા હતા. જો આ ચોકી પાસે ન મળે તો આગળની કાર્યવાહી વધુ મુશ્કેલ બની શકે. ભારતીય સેનાને આ પહાડી કોઈ પણ કિંમતે પાછી મેળવવાની હતી, પરંતુ રસ્તો સહેલો નહોતો. દુશ્મન ઊંચાઈ પર હતો, જ્યારે ભારતીય જવાનોને નીચેની ખીણમાંથી સીધી ઊભી ચડાઈ કરવી પડતી હતી. ઉપરની સતત ગોળીબાર થતો હતો અને દરેક પગલું જોખમથી ભરેલું હતું. તેમ છતાં ભારતીય જવાનો આગળ વધતા રહ્યા. ઘણી ટુકડીઓએ રાત્રિના અંધકારનો હુમલો કર્યો. કેટલાક હુમલા નિષ્ફળ ગયા. ઘણા બહાદુર જવાનો ઘાયલ થયા અને કેટલીક દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. પણ કોઈએ હાર માની નહીં. દરેક નિષ્ફળ પ્રયાસ પછી ભારતીય સેના નવી યોજના બનાવતી, પોતાની ભૂલોમાંથી શીખતી અને ફરી હુમલો કરતી. આખરે એક નિર્ણાયક રાત્રે ભારતીય જવાનોએ અસાધારણ હિંમત સાથે આગળ વધીને દુશ્મનનો બંકરો પર નજીકથી હુમલો કર્યો. ગોળીઓ વરસાડી રહી હતી. હેન્ડ ગ્રેનેડના ધબાકાઓથી આખો પહાડ ગુંજી રહ્યો હતો, પરંતુ ભારતીય સૈનિકોના મનોબળ સામે દુશ્મન ટકી શક્યો નહીં. ભારે સંઘર્ષ બાદ તોલો લિંગ ફરી ભારતનો તિરંગો લહેરાવ્યો. ભારતીય સૈનિકો માટે પોતાના પ્રાણ કરતાં દેશનું સન્માન વધુ મહત્વનું છે. તોલો લિંગની જીત પછી હવે સમગ્ર દેશની નજર એક એવી ચોકી પર હતી જે કારગિલ યુદ્ધનું સૌથી મોટું પ્રતીક બની ગઈ હતી. આ પહાડી પર વિજય મેળવવો સરળ નહોતો. દુનિયાના સૌથી મુશ્કેલ યુદ્ધોમાં ગણાતી આ લડાઈમાં ભારતીય સેનાનો એક અધિકારી એવી વીરતા બતાવી કે આજે પણ તેમનું નામ સાંભળતા દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. આ જીત માત્ર એક પહાડી જીતવાની નહોતી. આ જીત આખા દેશનો આત્મવિશ્વાસ વધારી દીધો. ભારતીય સેનાને વિશ્વાસ મળ્યો કે સૌથી કઠિન ચોકીઓ પણ પરત મેળવી શકાય છે. દેશભરના આ સમાચાર પહોંચતા લોકોમાં આનંદ લાગણીઓ ફેલાઈ, પરંતુ આ વિજય પાછળના અનેક પરિવારોનું અમૂલ્ય બલિદાન છુપાયેલું હતું. ઘણા વીર જવાનો પોતાના સાથીઓને બચાવતા શહીદ થયા. તેમની બહાદુરીઓ સાબિત કર્યું કે ભારતીય સૈનિક માટે પોતાના પ્રાણ કરતાં દેશનું સન્માન વધુ મહત્વનું છે. તોલો લિંગ પર વિજય બાદ પણ યુદ્ધ પૂરું થયું નહોતું. હજુ ઘણી મહત્વપૂર્ણ ચોકીઓ દુશ્મનના કબજામાં હતી. તેમાંની એક હતી પોઈન્ટ 5140. આ ચોકી પર બેઠેલો દુશ્મન આસપાસના વિસ્તારોમાં નજર રાખી શકતો હતો, તેથી તેની પાસે મેળવવી અત્યંત જરૂરી હતી. આ જવાબદારી સોંપવામાં આવી એક યુવાન અધિકારીને, કેપ્ટન વિક્રમ બત્રા. હિમાચલ પ્રદેશના પાલનપુરમાં જન્મેલા વિક્રમ બત્રા બાળપણથી જ નીડર, શિસ્તબદ્ધ અને દેશપ્રેમી હતા. ભારતીય સેનામાં જોડાયા પછી તેઓ 13 જમ્મુ
એન્ડ કાશ્મીર ડિફાઇન્સ અધિકારી બન્યા. જૂન 1999ની એક એવી ઠંડી રાત્રે તેમની ટુકડીએ .5140 તરફ આગળ વધવાનું શરૂ કર્યું. રસ્તો અત્યંત મુશ્કેલ હતો. ઊભી ખડકો, બરફથી ઢંકાયેલા પહાડો અને ઉપરથી સતત ગોળીબાર. પણ કેપ્ટન બત્રાએ પોતાના સાથીઓનું મનોબળ જાળવી રાખ્યું. તેમણે આગળ રહીને હુમલાનું નેતૃત્વ કર્યું. જ્યારે ભારતીય જવાનો દુશ્મનના બંકરો સુધી પહોંચ્યા ત્યારે નજીકથી ભારે લડાઈ થઈ. ગોળીઓનો વરસાદ વચ્ચે ભારતીય સૈનિકોએ એક પછી એક બંકર પર કબજો મેળવ્યો. અંતે .5140 પર ભારતનો તિરંગો ફરી લહેરાયો. વિજયની માહિતી આપતા કેપ્ટન વિક્રમ બત્રાએ રેડિયો પર એક વાક્ય કહ્યું જે આજે પણ સમગ્ર દેશની યાદ છે. એ દિલ માંગે મોર. આ શબ્દ માત્ર ઉત્સાહનો નહોતો, તેમાં એક સંદેશ હતો. મિશન હજુ પણ પૂર્ણ થયું નથી. દેશની દરેક ચોકી પાછી મેળવવા પછી આ સાચો વિજય મળશે. થોડા દિવસો બાદ તેમને વધુ એક અત્યંત જોખમી કારીગરી સોંપવામાં આવી. આ વખતે લડાઈ વધુ કઠિન હતી. આ અભિયાન દરમિયાન તેઓ પોતાના સાથી અધિકારીને બચાવવા આગળ વધ્યા. ભારે ગોળીબારમાં તેમણે અસાધારણ બહાદુરી દર્શાવી, પરંતુ આ જ સંઘર્ષમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને દેશ માટે શહીદ થયા. તેમની વીરતા અને નેતૃત્વ માટે તેમને ભારતનું સર્વોચ્ચ યુદ્ધકાલીન શૌર્ય સન્માન પરમવીર ચક્ર મરણોત્તર એનાયત કરવામાં આવ્યું. કેપ્ટન વિક્રમ બત્રાની કહાની આજે પણ દરેક ભારતીયને શીખવે છે કે સાચો સૈનિક પોતાના માટે નહીં પરંતુ દેશ અને પોતાના સાથીઓ માટે જીવે છે. પરંતુ કારગિલ યુદ્ધમાં તેઓ એક જ હીરો નહોતા. ઘણા યુવા અધિકારીઓ અને જવાનોએ પણ અદ્વિતીય બહાદુરી બતાવી હતી. તેમનું એક નામ હતું લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે. જુલાઈ 1999 કારગિલ યુદ્ધ હવે તેના સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું હતું. ભારતીય સેનાએ અનેક મહત્વપૂર્ણ ચોકીઓ પર ફરી કબજો મેળવ્યો હતો, પરંતુ હજુ એક ઊંચી પહાડીઓ દુશ્મનના નિયંત્રણમાં હતી. તેનાથી એક હતી ખાલુબર ટોપ, જે આજે બટાલી સેક્ટરમાં આવેલી અત્યંત વ્યૂહાત્મક ચોકી હતી. આ ચોકી પાસે મેળવવાની જવાબદારી સોંપવામાં આવી 1/11 ગોરખ રાઇફલ્સને. આ ટુકડીમાં એક યુવા અધિકારી હતા લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે. વધવાનો સંકેત આપ્યો અને દુશ્મનોના એક પછી એક બંકરોને નિષ્ક્રિય કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમની બહાદુરીથી પ્રેરાઈને સમગ્ર ટુકડી નવી શક્તિ સાથે લડી. અંતે ભારતીય સૈનિકોએ ખાલુબર ટોપ પર વિજય મેળવ્યો, પરંતુ આ વિજયની કિંમત ખૂબ મોટી હતી. લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડેએ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમની અદમ્ય વીરતા, અવિચળ નેતૃત્વ અને અસાધારણ શૌર્ય માટે તેમને ભારતનું સર્વોચ્ચ યુદ્ધકાલીન સન્માન પરમ વીર ચક્ર મરણોત્તર એનાયત કરવામાં આવ્યું. આજે પણ ગોરખા રાઇફલ્સના જવાનો તેમનું નામ ગૌરવથી લે છે. તેમની કહાની એ શીખવે છે કે સાચો નેતા ત્યારે પોતાના સાથીઓને પાછળથી આદેશ આપતો નથી, તે સૌથી આગળ રહીને માર્ગ બતાવે છે. કારગિલના યુદ્ધમાં આવા અનેક વીરોએ
પોતાના જીવનનું બલિદાન આપ્યું, પરંતુ યુદ્ધ હજુ પૂર્ણ થયું નહોતું. હવે આખા દેશની નજર એક એવી પહાડી પર હતી જે કારગિલ યુદ્ધની સૌથી મોટી પ્રતીક બની ગયું હતું. ટાઈગર હિલ, આ પહાડી પર તિરંગો લહેરાવો માત્ર સૈનિકનો વિજય નહોતો, પરંતુ સમગ્ર દેશની આત્મસન્માનનો પ્રશ્ન બની ગયો હતો. આજ બરેત શાળામાં તમારી માથા દમાશે, તકબર કિનાર ગયુમાં તમારું સમજશે. જ્યારે પર તિરંગો લહેરાશે, તમારી આગ સાથે લહેરાશે. જ્યારે પૂજશે તમારા બલિદાનને નમન થશે. વંદન તમને હે ભારત મામર સદુપા, તમારું નામ તારે મોનાશે નદે. વંદન ક્યારે પૂજાશે. જય હિન્દ, જય હિન્દ, તમારો શ્વાસથી જ અંત છે ભારત. જય હિન્દ, જય હિન્દ, અમારે ભારતના સ્વર્ગનો સદા